ધ્યેયનું ધ્યેય જ ખોટું છે. જગતને કોઈને ધ્યેયની જ ખબર નથી. ધ્યાન બધા કરે છે, પણ તમે કોનું ધ્યાન કરો છો? કે આત્માનું ધ્યાન. બહુ તો કે આત્માનું ધ્યાન શબ્દ તો બધાને આવડી ગયો કે આત્માનું ધ્યાન. આપણે કઈ કે આત્માનું ધ્યાન કરો છો તો આત્મા કેવો છે, એના લક્ષણ શું છે, એનું સ્વરૂપ શું છે, કાંઈ ખબર નથી. કઈ તો ભગવાન જાણે. ધ્યેયની તને ખબર નથી કે કેમાં જેમાં ઉપયોગમાં હું લગાવું છું એ હું કેવો છું એને તને ખબર નથી, તો તને ધ્યાન ક્યાંથી પ્રગટ થાય? એટલે ક્યાંથી? એટલે ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ છે. લોકો ધ્યાન ઉપર લાગે છે, ધ્યાન ઉપર ન જવું જોઈએ. ધ્યેય કેવું છે? ધ્યેય તમે જો નક્કી કરો તો તમે પહોંચી શકો, તો ધ્યાન સાચું. પણ આત્માનું સ્વરૂપ કાંઈ અને તમે માનો છો કાંઈ અને ધ્યાન કરવા બેસો, કોઈ બોધી મેળ. ધ્યેય મુખ્ય વજન તમે ધ્યેય ઉપર આપો. ધ્યાન ભલે મોડું થાય, સમ્યક દર્શન ભલે મોડું થાય, સમ્યક જ્ઞાન ભલે મોડું થાય, પણ એનો વિષય જે શુદ્ધાત્મા એને મળવો જોઈએ, એને તમે શોધી લ્યો તો એ ધ્યાન સહજ થશે. કાંઈ નહીં કરવું પડે, કાંઈ નહીં કરવું પડે. ઈ કહ્યું કે તમને મેં ધ્યેય તો બતાવ્યું, હવે ધ્યાનની વિધિ બતાવું છું. ધ્યેય તમને કહી દીધું કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું. બસ ધ્રુવ ત્રિકાળી નાયક જ્ઞાન સ્વભાવી આત્મા, સહજ જ્ઞાન. જ્ઞાન સ્વભાવી એટલે જ્ઞાન નામનો ગુણ છે આત્મામાં. સહજ જ્ઞાન, સહજ દર્શન એ ગુણમય, એને જ્ઞાન સ્વભાવી આત્મા, એ પર્યાય ન લેવી. જે દર્પણની માફક તમારું જે વર્તમાન જ્ઞાન છે એ જ્ઞાનમાં આ જ્ઞાન સ્વભાવી આત્મા જણાય. જયારે જ્ઞાન સ્વભાવી આત્મા જણાય તે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન આત્મસન્મુખ થઈને અનુભવ થઈ ગયો. પણ આમાં વિશેષ શું ખુલાસા થયા? બીમારી કઈ હતી જે પરમાં બુદ્ધિને લંબાવતો હતો, એમાં મૈરાદામાં લાવી એટલો ખુલાસો. આમાં પેલી ભૂલ એ કાઢી, ધ્યેયની ભૂલ કાઢી કે જે ધ્યેય જ્ઞાન સ્વભાવી આત્મા છે એને જો તું કર્મના બંધવાળો માનતો હો, એને રાગી માનતો હોય, એને જ્ઞાનની પર્યાય વાળો માનતો હોય, એને અપૂર્ણ જ્ઞાન વાળો માનતો હોય તો તારી ભૂલ છે. કોઈ પણ પર્યાય આત્મામાં છે જ નહીં. પહેલા મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન થી રહિત આત્મા છો તું નક્કી કર, અને અનંત ગુણ થી સહિત છું. પર્યાય થી રહિત અને અનંત ગુણ થી સહિત એવું જ્ઞાન અને દર્શનમય. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે. એ જ્ઞાન દર્શનમય, એ જ્ઞાન સ્વભાવી આત્મા, ત્રિકાળી ગુણ પર્યાય ન લેવી એમાં. એ જ્ઞાન સ્વભાવી આત્મા, એ ધ્યેય. હવે ત્યારે ધ્યેયનું ધ્યાન કેના દ્વારા થાય? કે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન દ્વારા થાય. સમજી ગયા? હવે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન દ્વારા આત્મા અનુભવમાં આવે તો અત્યાર સુધી અનુભવમાં નથી આવતો. એનું કારણ શું? કે તારું જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે, એને બંધ કર. કે ઈ કેમ બંધ કરું? કે શ્રદ્ધાનું બળ લાય, કે જ્ઞાનનો સ્વભાવ મને જ જાણવાનો છે, પરને જાણવાનો છે જ નહીં. એવું શ્રદ્ધાનું બળ આવશે, વેક્યુમ બ્રેક લાગી જશે. વેક્યુમ બ્રેક એવી કે એક ઇંચ ખસે નહીં, ચોટી જાય ત્યાં ને ત્યાં, ખીલો થઈ જાય. હું પરને જાણતો જ નથી ને, મને તો જાણનાર જ જણાય છે, બીજું કઈ જણાતું જ નથી ને. બસ પછી એ મતિ જ્ઞાન આત્મસન્મુખ થાય છે, અને પછી શુદ્ધ જ્ઞાનમાં જે વિકલ્પ ઉત્પન્ન થતા છેલ્લા, હું અકર્તા છું, હું નાયક છું, હું આવો છું, એ વિકલ્પ પણ છોડી દે. એમાં કઈ વાતમાં માલ નથી. પછી શુદ્ધ જ્ઞાન પણ વિકલ્પને છોડી દે છે, સહજ છૂટે છે ઉના બળે. કેમ કે નિર્વિકલ્પનું ધ્યાન જયારે આવે છે ને ત્યારે પર્યાયમાં નિર્વિકલ્પતા થાય છે. ધ્યેય છે નિર્વિકલ્પ. ધ્યેય છે ને એ પોતે જ નિર્વિકલ્પ સ્વભાવી છે. દ્રવ્ય સ્વભાવ, નાયક ભાવ. નિર્વિકલ્પ એટલે અભેદ સામાન્ય ટંકોત્કીર્ણ. એમાં કોઈ ગુણગુણીના ભેદનો પણ વિકલ્પ નથી. એવો અભેદ સામાન્ય નિર્વિકલ્પ તત્વ છે. એ નિર્વિકલ્પ તત્વનું જે ધ્યાન કરે છે, જે પરિણામ, એ પોતે એના જેવું થઈ જાય છે નિર્વિકલ્પ. શુદ્ધનું ધ્યાન કરે તો પરિણામ શુદ્ધ થઈ જાય છે.
અકર્તાનું ધ્યાન કરે તો પરિણામમાં અકર્તાપણું આવી જાય છે. એટલે જેવો દ્રવ્ય સ્વભાવ છે એનું જે ધ્યાન કરે એ ધ્યેય જેવું ધ્યાન થઈ જાય. ધ્યેયનું જેવું રૂપ એવું ધ્યાનનું રૂપ થઈ જાય છે. બે અભેદ થઈ જાય. એકાકાર એના મય એ રૂપ જેવું શક્તિમાં હતું એવું વ્યક્ત અવસ્થા પ્રગટ થાય. આનંદ મૂર્તિનું ધ્યાન કરે છે જ્યાં આત્મા ત્યાં આનંદના પરિણામ પ્રગટ થાય છે. શુદ્ધનું ધ્યાન કરે છે તો પરિણામ શુદ્ધ થઈ જાય છે. નિર્મળ પર્યાય નિર્મળનું ધ્યાન કર્યું તો પર્યાય નિર્મળ થઈ. પણ પર્યાય નિર્મળ થવાનું કારણ શું છે કે નિર્મળ છું, નિર્મળ થવું છે નહીં. ઈ જે નિર્મળ છું હું શુદ્ધ છું એમ લેવું. મારે શુદ્ધ થવું છે નહીં, મારે નિર્વિકલ્પ થવું નથી. જો તમે કહો કે મારે નિર્વિકલ્પ થવું છે તો તમારી દ્રષ્ટિએ પર્યાય ઉપર જશે. એનું કારણ છે કે શુદ્ધ થવું છે તો પર્યાયની અપેક્ષા. હા, એ તો લાઈન જ ખોટી છે. લાઈન જ ખોટી છે. કારણ કે એ તો પર્યાયની વાત આવી તો હું શુદ્ધ થવું છે તો મારું સ્વરૂપ જ એ છે. પેલા કઈ ગયા નિષ્ક્રિય છું એટલે એને કરવું કરાવવું કઈ છે જ નહીં. હું નિર્વિકલ્પ તત્વ છું એમ જ્યાં નિર્વિકલ્પ તત્વનું વિચાર આવ્યો એનું નામ જ ધ્યાન થયું. હવે જે પરિણામમાં વિકલ્પ ઉત્પન્ન થતો હતો, પરિણામની ધારામાં અનાદિથી વિકલ્પ ઉત્પન્ન થતો હતો, સ્થૂળ વિકલ્પ, સૂક્ષ્મ વિકલ્પ, સૂક્ષ્મતર સૂક્ષ્મતમ વિકલ્પ જે ઉત્પન્ન થતા હતા વિકલ્પ. હવે એ વિકલ્પ કેમ છૂટે છે? વિકલ્પ છૂટવાનું કારણ શું છે કે હું નિર્વિકલ્પ છું. મારે નિર્વિકલ્પ થવું છે એ વસ્તુમાં જ નથી. તો મારે નિર્વિકલ્પ થવું છે એનો અર્થ એમ થયો કે હું નિર્વિકલ્પ નથી. એટલે થવું છે એમ આવ્યું. શ્રદ્ધા ખોટી થઈ ગઈ. શ્રદ્ધા ખોટી ભૂલ, મોટી ભૂલ, સાધારણ ભૂલ નથી. આમ તો બધાને સારું લાગે મારે નિર્વિકલ્પ થવું છે, મારે શુદ્ધ થવું છે, શુદ્ધ થવું છે. સમજી ગયા? નહીં થાય શુદ્ધ. હું શુદ્ધ છું, હું નિર્વિકલ્પ છું, હું પરિપૂર્ણ છું, હું નિરાલંબી છું, હું ધ્રુવ છું, હું સામાન્ય છું. એમ હું પણ એમાં આવ્યા કરે, હું પણ એમાં આવ્યા કરે ત્યારે એ પરિણામ જયારે નિર્વિકલ્પનું ધ્યાન આવે છે ત્યારે પરિણામ નિર્વિકલ્પ થઈને નિર્વિકલ્પનું ધ્યાન કરે છે. પરિણામમાં વિકલ્પ તૂટી જાય છે અને ધ્યાનમાં એનું જ થયા કરે છે. એમાં જ લાગી જાય ધ્યાન, સહજ દશા થઈ જાય છે. વચ્ચે એક વાત કરી કે જયારે મેં ધંધાની શરૂઆત કરી, પૈસો ન હતો, ભણતર ન હતું, ગમે તે વસ્તુ એક વસ્તુ વિચારમાં ન લાગી, એક જ વસ્તુ વિચારમાં લાગી કે મારામાં શક્તિ છે અને ધંધાને હું પહોંચી એમ શ્રદ્ધાનો બળ કરી શકીશ. એટલે બીજો એક વિચાર વચ્ચે ના આવ્યો આડો કે હું શું કરીશ, કેમ પહોંચીશ, કેમ થશે, નહીં, કઈ ના આવ્યું. એક જ વસ્તુ હું કરીને બતાવીશ, મારાથી થઈ શકશે. એમ એટલે આ નિર્ણય હું નિર્વિકલ્પ છું એવા ઘૂંટણમાં ને ઘૂંટણમાં એવું ઘૂંટણ ચાલુ થાય. સમજી ગયા? હું અકર્તા છું, હું જ્ઞાયક છું. એ જેવો સ્વભાવ ત્રિકાળી છે એ ત્રિકાળી સ્વભાવનું જ્યાં ઘૂંટણ વધે છે ત્યાં જેનું તમે ધ્યાન કરો છો અને જેવું એ સ્વરૂપ છે, ધ્યેય, જેવું ધ્યેય છે એવું ધ્યાન થઈ જાય છે. પછી ધ્યેયથી વિરુદ્ધ ધ્યાનમાં પરિણામ ધ્યેયથી વિરુદ્ધ નહીં આવે. જેવું તત્વ ધ્યેયમાં છે એવું ધ્યાનમાં આવી જશે. કેમ કે જેવું પદાર્થનું ધ્યાન કરે છે તેવો તે બની જાય છે. પાડાનું ધ્યાન કરે તો એને એમ થાય છે કે હું પાડો થઈ ગયો, એવું શાસ્ત્રમાં આવે છે. સમજી ગયા? છે તો મનુષ્ય ખોટું ધ્યાન કરવા માંડ્યો તો એને એવી ભ્રાંતિ થઈ ગઈ. હવે આ જેવો આત્માનો સ્વભાવ છે, શુદ્ધ અને નિરાલંબી તત્વ છે, નિરાગી તત્વ છે, પરમાત્મા તત્વ છે, અનાકુળ આનંદથી ભરેલો છે, નિર્વિકલ્પ છે, એનું ધ્યાન જે કરે છે
પરિણામ જેનું ધ્યાન કરે છે ધ્યેયનું, તો ધ્યેય જેવું છે એવું ધ્યાન થઈ જાય છે. અને એવું ધ્યાન ન થાય જ્ઞાન સ્વભાવી આત્માનું ધ્યાન કરતા એ જ્ઞાન સ્વભાવી થઈ જાય છે, અજ્ઞાન ટળી જાય છે. જ્ઞાન ટળી જાય છે. હા, બરાબર છે, બરાબર. અજ્ઞાન કેમ ટળે? હા, હા, કે હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, હા. હું તો જ્ઞાયક છું. એવા જ્ઞાનમય આત્માનું જે ધ્યાન આવે છે તો પરિણામમાં અજ્ઞાન તૂટી છૂટી અને એ જ્ઞાનમય આત્મા થઈ જાય છે. કેટલું બળ છે આમાં, શ્રદ્ધાનું બળ કેટલું આમાં? શ્રદ્ધાનું બળ, આખો આધાર શ્રદ્ધા ઉપર છે. શ્રદ્ધા ઉપર. હા, શ્રદ્ધા ઉપર આધાર છે. હા. શ્રદ્ધા બળવાન કરો. હું તો જ્ઞાન સ્વભાવી આત્મા છું. કરવું એ મારા સ્વભાવમાં નથી, રાગ મારા સ્વભાવમાં નથી. હા, લક્ષ્મી કહે છે કે એવું બળ મને કેમ નથી આવતું, તો આ એની વિધિ જો આપણે લેવાની. આ એટલે શ્રદ્ધા- કહ્યું તો આ ગાથા બહુ ઊંચી છે, સમજી ગયા? એટલા માટે કહ્યું. હા, બહુ સુંદર વાત. એવા સમયસારની જયારે આત્મા અનુભવે છે એટલે એને અનુસરીને પ્રણમે છે. જે ત્રિકાળી ધ્યેય છે એને અનુસરીને પરિણામ થાય. એને અનુસરીને, ઓલા પરને અનુસરીને, નિમિત્તને અનુસરીને પરિણામ થતા હતા, ભેદને અનુસરીને પરિણામ થતા હતા. હવે અભેદ સામાન્ય સ્વભાવ જેવો છે એને અનુસરીને જે પરિણમન થયું તેનું નામ અનુભવ. એ અનુભવમાં 3 અંશ આવી ગયા, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર 3 અંશ આવી ગયા. અહીંયા 2 ની મુખ્યતા કરી. જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ, તે સમયે જ, કાળભેદ નથી, રોકડીયો ધર્મ, બરાબર છે, રોકડીઓ. તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે. હા, જેવો આત્માનો સ્વભાવ છે હા, એવું જ્ઞાન અને શ્રદ્ધામાં આવી ગયું. આવી ગયું છે. જે મિથ્યા કલ્પના થતી હતી આત્મા વિશે, એ નિર્ણય આત્માનો જ્ઞાન સ્વભાવી કર્યો અને જ્યાં ઉપયોગમાં લાગ્યો ત્યાં જેવો આત્મા છે એવો અનુભવમાં એને આવે. આવી ગયું. સમ્યકપણે દેખાય છે, અર્થાત સદાય છે હા, અને જણાય છે. જાણવું અને શ્રદ્ધવું એક સમયમાં થાય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમય એક છે. તેથી સમય સાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. તેથી જે શુદ્ધ આત્મા છે પોતે શુદ્ધ આત્મા છે, એનું નામ જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. અભેદ કરી નાખ્યું. દ્રવ્ય ને પર્યાય નો હવે ભેદ નથી. સમ્યક દર્શન તે પર્યાય, સમ્યક જ્ઞાન તે પર્યાય, અને આત્મા ત્રિકાળી દ્રવ્ય એમ નહીં. આત્મા પોતે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણમો તો આત્મા પોતે સમ્યક દર્શન, આત્મા જ્ઞાન, આત્મા ચારિત્ર, આત્મા સંવર, આત્મા પ્રત્યાખ્યાન, પોતે જ આત્મા. એ આત્મા જ, એ પરિણામમય થઈ ગયો. આત્મા પરિણામ એ રૂપ થઈ ગયો, એ રૂપ જ થઈ ગયો, ખલાસ. એટલે ભેદ છૂટી ગયો. પર્યાયનો પણ ભેદ એને દ્રષ્ટિમાં એ વખતે આવતો નથી. તો એને અભેદને, આત્માના અનુભવને એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એવા નામ મળે છે. અને અનુસરવું એટલે જેવું છે એવું એકરૂપ થઈ જવું, એ અનુસરવું. બરાબર ને? જેવો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે એને અનુસરીને શ્રદ્ધાને જ્ઞાનની પ્રગટતા થવી, એને અનુસરીને. હા, હવે શ્રદ્ધા જ્ઞાન પ્રગટ નહોતું થતું એનું કારણ કે શ્રદ્ધાની પર્યાય ને જ્ઞાનની પર્યાય સ્વભાવને અનુસરીને નહોતી પ્રગટ થતી, પણ વિભાવને ને પરને ને નિમિત્તને પ્રસિદ્ધ કરતું હતું. તો જ્યાં એની શ્રદ્ધા ને જ્ઞાનની પર્યાય જાય ત્યાં પોતાનું સ્વરૂપ એવું લાગવા માંડે. દેહને જાણે તો હું દેહી, રાગને જાણે તો હું રાગી. એમ પરને અનુસરીને જે પરિણામ થતા હતા એ પરનું અનુસરવાનું બંધ થઈ ગયું. અને જેવો પોતાનો ત્રિકાળ સ્વભાવ છે એને અનુસરીને પરિણામ આત્મસન્મુખ થયા ને, પરથી વિમુખ અને આત્માને સન્મુખ. તો એ પરિણામમાં, જ્ઞાન ને શ્રદ્ધામાં જેવો પોતાનો આત્મા છે, જેવો નિર્ણય કર્યો તેવો એવો જ અનુભવમાં આવવા માંડ્યો. એને અનુસરીને, એટલે દ્રવ્યને અનુસરીને, સ્વભાવને અનુસરીને પરિણામ થાય એ સ્વભાવરૂપ થાય. સ્વભાવને અનુસરીને પરિણમે પરિણામ તો એ સ્વભાવરૂપ થઈ જાય. આનંદ મૂર્તિ આત્મા જે છે ત્રિકાળી, એને અનુસરીને પરિણામ થાય તો પરિણામમાં આનંદ જ આવે, પરિણામમાં દુઃખ આવે નહીં. કેમ ના આવે દુઃખ? કે દ્રવ્યમાં દુઃખ નથી. દ્રવ્યમાં દુઃખ હોય તો પરિણામમાં દુઃખ આવે. સુખનો પિંડ છે તો સુખ સ્વભાવે આત્મા એનું જે ધ્યાન કરે પરિણામ એમાં સુખ આવે. ખરેખર તો ન્યાય એવો છે કે જેવું સામાન્ય છે એવું જ અંશ વિશેષમાં આવે. જેવું ધ્યેય છે, ધ્યેયની હારે તમે ધ્યાનના પરિણામને મેળવો તો મળી જશે.
પણ ધ્યેય સાચું હશે તો, ધ્યેય ખોટું હશે તો મેળ નહીં ખાય. માટે ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ છે. બાકી ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કોઈ પણ જીવને ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન.